ઇસરોએ રચ્યો ઇતિહાસ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઇસરોએ અંતરિક્ષમાં જોડ્યા 2 સેટેલાઇટ. આમ કરનારો ચોથો દેશ બની ઇતિહાસ રચ્યો. સૈફ અલી ખાન પર 6 વખત ચાકુથી હુમલો, 2.5 કલાક ચાલી સર્જરી, 3ની અટકાયત, હુમલાખોરનો સીસીટીવી આવ્યો સામે. ગુજરાતમાં ધોરણ 9 અને 11 માંની પરીક્ષા પદ્ધતિ બદલાય. આ વર્ષથી અમલમાં મૂકવામાં આવશે. અદાણી ગ્રુપને બદનામ કરનારા હિડનબર્ગ રિસર્ચની દુકાનને તાળા લાગ્યા. માલિકે કંપની બંધ કરવાની જાહેરાત કરી. દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત. ગુજરાત પોલીસની નવી પહેલ. પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી ભેટ. 8મું પગાર પંચ મંજૂર કર્યું. ઇઝરાયલના વડાપ્રધાનની યુદ્ધ વિરામ પર બે મોઢાની વાત. એક તરફ આભાર તો બીજી તરફ કહી રહ્યા છે કે ડીલ અધૂરી છે. ભૂતકાળમાં ભારતને લૂંટનારા અંગ્રેજોની હાલત દયનીય. ભૂખમરાની કગાર પર બ્રિટન. રશિયાએ ભારત વિરુદ્ધ ચીન અને પાકિસ્તાનની યોજનાનો વીટો કરી અફઘાનિસ્તાન પરના જૂથમાં પ્રવેશની માંગ કરી. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.